નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સમસ્ત જૈન સંઘના ઉપક્રમે વિવિધ જૈન સંપ્રદાયો, સંઘો, મંડળો અને સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। આ પવિત્ર જાપનું આયોજન શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ઉપાશ્રય, ચબુતરા, હનુમાનજી મંદિર પાસે, ધ્રાંગધ્રા ખાતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું। વિશ્વ નવકાર દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા અને ભક્તિભાવથી નવકાર મહામંત્રનો જાપ કર્યો। સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જા અને શાંતિના પવિત્ર સ્પંદનોથી ગુંજી ઉઠ્યું। નવકારશીનો સંપૂર્ણ લાભ માલિનીબેન પિનાકીનભાઈ શાહ, રાજહંસ પરિવાર દ્વારા પ્રાપ્ત થયો, જેમના હસ્તે અભિષેક કરવામાં આવ્યો। જ્યારે જાપના દિવસે પ્રભાવનાનો લાભ પન્નાબેન સેવંતીભાઈ શાહ તથા માતૃશ્રી કંચનબેન જયંતીલાલ સંઘવી દ્વારા લેવાયો। કાર્યક્રમ દરમિયાન ડ્રેસ કોડનું પણ સુંદર પાલન કરવામાં આવ્યું। ભાઈઓ સફેદ વસ્ત્રોમાં અને બહેનો લાલ સાડી અથવા લાલ ડ્રેસમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા, જે એકતા અને શિસ્તનું ઉત્તમ પ્રતીક બન્યું। આ ભવ્ય કાર્યક્રમ દ્વારા વિશ્વ શાંતિ, એકતા અને આધ્યાત્મિક શક્તિનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયો। ટીવી18 ન્યૂઝ રિપોર્ટર નયના જોશી। 9 એપ્રિલ 2026 વિશ્વ શાંતિની એક ઉપદેશ લઈને સમગ્ર જૈન સમાજ આજે નીકળી પડ્યો છે અને આજે નવકાર મંત્રના જાપથી વિશ્વ શાંતિ ફેલાય એવા ખાસ ઉદ્દેશથી આજે સમગ્ર વિશ્વમાં નવકાર મંત્રના જાપ કરવામાં આવે। એ જ પ્રમાણે અહીં ધ્રાંગધ્રામાં પણ વિશ્વ શાંતિ માટેના નવકાર મંત્રના જાપ કરવામાં આવે। આપ જુઓ છો કે આ વિશ્વ નવકાર મંત્રના જાપ જેવા નક્કી કર્યા અને 7મી તારીખે આજે 9 તારીખે જાપ છે અને 7મી તારીખે વિશ્વની અંદર જે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે એની 14 દિવસ માટે સમાપ્ત કરવામાં આવેલું છે, તો એનો પ્રભાવ છે। એ ઉપરાંત આ નવકાર મંત્રના 68 અક્ષરો છે, જે 68 પ્રકારના શસ્ત્ર જ કહેવાય છે અને 68 પ્રકારના જે શસ્ત્રો છે એ શસ્ત્રો કોઈને ઘાયલ કરતા નથી, કોઈને લોહી લુહાણ કરતા નથી, પણ તેની વિચારસરણીને આખી ફેરવી નાખે છે। એવા ઉદ્દેશથી આ નવકાર મંત્રના જાપ કરવામાં આવેલ છે અને આ નવકાર મંત્રના જાપથી અમે સમગ્ર જૈનો ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર ખૂબ શાંતિ ફેલાય, સમગ્ર જીવોને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એવા મહાન ઉદ્દેશથી આજે અમે આવ્યા છીએ અને નવકાર મંત્રના જાપ કરી છીએ। ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવો અને જીવાદોનો એક મહામંત્ર છે। અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે જીવો અને જીવવા દો, બસ આપ પણ જીવો અને અમને પણ જીવવા દો। આવા શુભ ઉદ્દેશથી આજે આ નવકાર મંત્રના જાપ કરવામાં આવેલ, જેની અંદર સમગ્ર ધ્રાંગધ્રા શહેરના તમામ જૈનો ઉમટી પડેલા અને અહીંયા લાભ લીધેલો છે।